હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે છે હનુમાન જયંતિ, તો આપણે હનુમાન દાદા માટે પ્રસાદ બનાવીએ. બધું બહારથી જ લાવીએ તો આપણે ઘરે ચોખ્ખું આપણે જ બનાવીને ખાતા હોય તો પછી દાદા માટે તો બનાવવો જ જોઈએ. તો ચલો, હાલ જ હું નહીં નાહી ગઈ છું તો હું ટ્રાય કરીશ બુંદી બનાવવાનું મસ્ત. તો બાજુમાં મેં ચાસણી માટે ખાંડ, પાણી, ઇલાયચી અને કેસર નાખીને એને બોઇલ થવા મૂકી દીધી છે. અને મસ્ત આપણે મેં ઘી તો રેડ લીધું છે, પણ થોડું એવું લાગતું હતું તો થોડું વધારે રેડ દઈશ. ઓકે ફ્રેન્ડ, કારણ કે તળેલું ઘી કામ ના આવે તો બી મને ફાવવું જોઈએ. અને બુંદી બનાવવા માટે મેં મસ્ત આ રીતે પતળો લોટ, એકદમ જાડો બી ના હોવો જોઈએ અને એકદમ પતળો બી ના હોવો જોઈએ અને કઠ્ઠા બી ના હોવો જોઈએ. મસ્ત ચાળીને લઈ લેવાનું. તો મેં એ બી પલાળી લીધો છે, ગાળ કરીને તૈયાર કર્યું છે. તો એક બાજુ આપણી ચાસણી બી થાય છે, બીજી બાજુ આપણે ઘી ગરમ કરી લઈશું. જો તમારી જોડે આવી ચાયણી આવી હોય, કોઈ આપણે તળીએ એવી જારી ઝીણી હોય તો એમાંથી પાડી દઈએ, પણ મારા જોડે બહુ મોટી જારી છે એટલે હું એથી નહીં પાડું. મેં લીધી છે જાળી, આપણે ચાયણી છે, ચાળીએ કે ગાળીએ જ્યુસ ને બધું એ લીધી છે. પહેલાં હું એનાથી ટ્રાય કરીશ. એકદમ ઝીણી પડશે તો પછી હું આને આવી થેલીમાં ભરીને મસ્ત ટ્રાય કરીશ. તો તમે બી આ રીતે ટ્રાય કરજો. ભગવાન માટે પ્રસાદ બનાવવાનો ઘરે જ. શું લેવા આપણે બહારથી લાવવું પડે? આપણે બહારનું નહીં ખાતા, ઓછું ખાઈએ તો બી ભગવાન માટે બી આપણે મસ્ત ઘરે પ્રસાદ કરીને તૈયાર કરી શકીએ છીએ. ટ્રાય કરવાનો, ના બને તો એ ભગવાનની મરજી, પણ ટ્રાય તો આપણે ચોક્કસથી કરવાનો. ચલો, તો મેં બી આજે હું વિચાર્યું કે મારા હનુમાન દાદાને હું ઘરે જ પ્રસાદ બનાવીને તરાવું. સગડી ચોખ્ખી છે, ક્લીન કરેલી છે, એટલે ચમચે હું નીચે મૂકું છું. સોરી ફ્રેન્ડ. ચલો, તો ચાસણી થાય આપણી મસ્ત ચીપચીપી, બહુ તારવાળી તેવી કરવાની નથી. ત્યાં સુધી ઘી બી ગરમ થઈ જાય તો એને ભરાવાનું રબર લાવ્યું થેલીને. ચલો, મેં આ રીતે થેલીમાં ભરી લીધું છે અને મસ્ત એને એક ઝીણું કાણું પાડીશું અને અધ્ધરથી એને આપણે પાડીશું. જો જારી હોય તો બરાબર છે, ના હોય તો આપણે જુગાડ તો કરી શકીએ. એકદમ ઝીણું કાણું પહેલાં પાડીને આપણે જોઈશું, કારણ કે આપણે એકદમ ઝીણી બુંદી જોઈએ. આમ મેં કાણું કાઢી દીધું. આમ તમારે ઝીણી ઝીણી બુંદી દબાવવાની. આ રીતે તમારે એકવાર પહેલાં ટ્રાય કરી લેવાનું કે આપણી બુંદી કેટલી ઝીણી થાય છે. એ પ્રમાણે તમારે કાણું પાડવાનું. આની હજુ મારે એકદમ ઝીણી થાય છે એટલે હું આની સાઈઝ વધારીશ. હવે જે પડી ગયું છે પહેલાં હું નીકાળી લઈશ એને, કારણ કે બહુ ઝીણી થાય છે. તો અંદર આપણને નડે નહીં એ રીતે હું આ રીતે હજુ પાછું સહેજ આપણે કાણું સહેજ મોટું કરીશું. ટ્રાય કરવાનો. જો બધાથી સહેજ દબાઈ જવાનું, એમાં પડે જશે તો તમારે બુંદી પછી ગેસ બહુ આવી ગયો હોય તો ધીમું કરી દેવાનું. ગેસ બહુ ફૂલ આવી જશે ને મસ્ત એને તળાવવા દેવાની ઘીમાં, તાપે ઘીમાં. ચાસણી બનીને તૈયાર થાય છે. જેટલું અધર રહેશે એટલી તમારી બુંદી ઝીણી પડશે. બુંદી થોડી મોટી થઈ ગઈ તો મેં કીધું આ મિક્સરમાં થોડી પીસી લઈએ. મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના લાડુ વાળી દઈશું. ઝીણીના મોટી થાય તો આપણે એકદમ ઝીણા બુંદીના લાડુ કરવાનું, તો આ રીતે પછી મિક્સરમાં પીસી લેવાનું. પીસી લીધું છે આપણે. હવે મસ્ત ચાસણી મેં કેસર, ઇલાયચી અને એને બનાવી દીધી હતી, તો થોડી આપણે એને રેડી દઈશું.
અને થોડીક વાર પડી રાખીશું. એ પી લે પછી એને આપણે લાડુ વાળીશું. આપણે પી લેશે ચાસણી. ઝીણી ઝીણી બુંદીના લાડુ મસ્ત મળશે. એને પીવા દેવાનું થોડીક વાર પહેલાં. ચાલો તો બુંદી છીણીના આપણે પ્રસાદ પૂરતા લાડુ વાળી દઈએ. આ છે આપણો બુંદી મસ્ત બની હતી, પણ આપણે પહેલી વાર ભગવાન માટે ટ્રાય કરતા હતા ફ્રેન્ડ. એટલે પછી મેં થોડું મિક્સરમાં ફેરવી મસ્ત ઝીણી બુંદી બને એ રીતે લાડુ વાળી દીધા છે હનુમાન દાદાને. અને આપણા ઘરે માતાજીઓ એને મસ્ત ચોખ્ખો પ્રસાદ ધરાવી દઈશું. ચલો મસ્ત એક ગણપતિ દાદાનો લાડુ થયો, એક માતાજીનો થયો અને એક હનુમાન દાદાનો થયો. આ છે આપણો બુંદીનો લાડુ બનીને પ્રસાદ તૈયાર. ચલો ફ્રેન્ડ, તો આપણે ભગવાનને ધરાવી દઈશું. એક વાટકી બીજી લઈ લઈએ. બાય ફ્રેન્ડ, આજે આપણે મસ્ત ઝીણી બુંદીનો લાડુ, પેલી બની હતી તો મસ્ત, પણ મેં થોડી મિક્સરમાં ફેરવીને ટ્રાય કર્યો કે કેવી બને છે. તો બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ. તમે બનાવજો ઘરે અને ચોક્કસથી ટ્રાય કરજો. બાય.